નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ફાગણ વદ 14 બુધવાર, તારીખ 18/3/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:47 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:49. આજની ચંદ્ર રાશિ છે કુંભ. રાત્રે 11:35 સુધી કુંભ અને ત્યાર પછી રાશિ રહેશે મીન. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. યોગ્ય જગ્યાએ યોગ્ય બુદ્ધિનો ઉપયોગ જીવનને સહેલું બનાવે ને ઘણા સારા લાભ અપાવે છે. તો મિત્રો, આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. રાત્રે 11:35 સુધી જન્મેલા બાળકોની રાશિ કુંભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. આજના જન્મેલા બાળકો બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર માણસે આળસથી દૂર રહેવું જોઈએ. જે માણસ આળસુ છે, આળસ કરે છે, તો સમજી લો કે વિનાશના રસ્તે જઈ રહ્યો છે. આળસ માણસને ક્યાં ખતમ કરી દે જેને ખબર નથી પડતી. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જેને આધા શીશીનો માથાનો દુખાવો હોય, અડધું માથું દુખતું હોય, એવા લોકોએ દ્રાક્ષ, કાળી દ્રાક્ષ અને સૂકા ધાણા રાત્રે પાણીમાં પલાળી દેવા જોઈએ. એને મસળી નાખવાના સવારે અને ગાળીને પી જવાનું. આ પાણી પીઓ તો તમારું આધા શીશીનું માથું ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે જે કામ કરી શકવાના હોય ને તેને કાલ પર નહીં લઈ જતા, આજે જ પૂરું કરી દેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે એક સાથે ઘણા બધા મોરચે લડવું પડશે. ઘરના, કુટુંબના, સમાજના અને વ્યાપારના ઘણા બધા મોરચા પર એક સાથે લડાઈ લડવી પડે. આજે સવારથી તૈયારી કરીને દિવસની શરૂઆત કરજો. પણ મિત્રો, આજે ચોક્કસ તમે દરેક મોરચા પર સફળ થવાના છો, એ વાત નક્કી છે. હા, આજે આ મોરચાઓની લડાઈમાં નાણાકીય બાબતો ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે થોડી માનસિકતા જાળવી રાખવાની જરૂરિયાત છે. આજે ઘણી બધી લાભકારક તક સામે આવે, પણ જો તમે તમારી માનસિકતા જાળવી રાખશો તો ચોક્કસ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. પણ આજે સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા જરૂરી. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાને આજે આવકમાં સુધારો થતો દેખાય છે. કોઈ પ્રિયજનને મળવાનું પણ થઈ શકે છે. જેના લગ્ન બાકી છે તે લોકો માટે જીવનસાથીની શોધ પૂરી થાય અને આજે કોઈ યજ્ઞ અથવા હોમનું આયોજન તમે કરી શકો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. આજે તમારે તમારા લક્ષ્યની પ્રાપ્તિ પર ધ્યાન આપવાનું છે અને એ દિશામાં પ્રયત્ન આદરવાના છે. આજે તમારે સામાજિક વાદ વિવાદોથી દૂર રહેવું ખૂબ હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાની જરૂરિયાત છે. આજે બચત જાળવવામાં સફળ થયા ને તો તમારા મનના મનોરથ પૂર્ણ કરી શકશો. અને મિત્રો, આજે સામાજિક બાબતોમાં મન મોટું રાખીને ચાલજો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાની જરૂરિયાત છે. જ્યાં તમારે બોલવાની જરૂરિયાત નથી, તમારે હસ્તક્ષેપ કરવાની જ્યાં જરૂર નથી, ત્યાં બિલકુલ પણ આ કામ નહીં કરતા. ત્યાંથી દૂર જ રહેજો. નહીં તો પારકી લડાઈ તમારા માથે આવી જાય ને તમારે બદનામી સહન કરવી પડે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી.
મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. મનગમતા કામથી દિવસની શરૂઆત કરી શકાય. એ કામને ખરેખર સફળ રીતે પૂર્ણ કરી શકાય ને એનાથી સારામાં સારો આર્થિક લાભ લઈ શકાય. અને આ કામ પૂર્ણ થતાં વડીલો તરફથી તમને ચોક્કસ શાબાશી પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. વાદ વિવાદમાં સપડાયા તો આજે તમારી મૂંઝવણો વધી શકે છે. અહીંયા થોડીક સાવધાની રાખીને ચાલશો તો જરૂરથી સારી સફળતા પ્રાપ્ત થાય. આજે સમયનો બગાડ બિલકુલ નહીં કરતા. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય. આજે તમારે છે ને બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેવાનું છે. એમાં સપડાશો તો તમારી તકલીફ વધે. ખર્ચાઓને ઓછા કરવાની જરૂરિયાત છે, એની પર પણ પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે, કારણ કે આજે છે ને તમે તમારા કાર્યના બોજને ઘટાડી શકશો. નવો માણસ મળી શકે, કોઈ મશીન તમારી લાઈફમાં જોડાઈ શકે છે અને એનાથી તમારો જે કાર્ય બોજ હતો ને તે ઘટી શકે. એનાથી તમને ખૂબ સુંદર અને સારો ફાયદો મળે. આજે આર્થિક બાબતોમાં ધ્યાન આપીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે દિવસ સારો છે. તો મિત્રો આજે નિર્ણય લેવામાં કે વાયદો કરવામાં સાવધાની રાખજો. ખોટો નિર્ણય, ખોટો વાયદો આપણા જીવનમાં વિલંબ લાવી શકે છે અને આજના દિવસે વિલંબ પરવડે એવો દેખાતો નથી. તો આજના કામ આજે પૂરા થાય એના માટે આપણા બધી બાબતો પર ધ્યાન આપવું પડે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારા સામાજિક કામોમાં તમે આગળ વધી શકો છો, એનાથી સારો ફાયદો લઈ શકો છો. આજે કોઈ નિર્ણય લેવાનો હોય તો વડીલોની સલાહ લઈને નિર્ણય લેશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.